જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, જો મેં આજે 28/5/2025 તારીખ થઈ, અમે આ કપાસ ચૂપી ગયા. આ બે પાટલા વચ્ચે 4.5 ફૂટ જગ્યા, 4.5 બાય 1.5 એટલે એક પાટલો પાનો અને કોરો. ખેતરમાં ઢાળ પડતો હોય તો એના ખોખો કરી દેવાનું, પાણી રોકવાનું, પહેલું પણ દાબીને પાવાનું. જો એ આ ખોખો કરે હવે આડી પાણી કરી દેવાની, એટલે પાણી ભરાય એટલે ફાડી જવાનું. પાણી ભેજાય એ રીતના પાવાનું આપણે, પછી એ ફાડી જવાનું. ભરાય એટલે ફાડી તમારા ખેતરનો ઢાળ હોય એ પ્રમાણે ખોપા નાખવાના, 1 2 જે આવતા હોય. વધુ ઢાળ હોય તો વધુ આવે. આ જો એ કોરો, આ પાટલો કોરો કાયમ માટે રાખવાનો, ઠેર કપાવતું જોઈએ ત્યાં સુધી. વરસાદ આવે એટલે પરળ, નકર ત્યાં સુધી પરળ નહીં. આ જુઓ, પાડી પણ એક પોળી એક ખોકડી એ રીતના કરાવવાની, એ તો પાણી એક્ઝેક્ટમાં પાઈ જાય. એ આ હોકડી પાડી દો, એ આ પોળી પર. હજી આમાં મેં કશું કોઈ ખાતર આપ્યું નહીં, કાપવાનું પણ નહીં. એનું કારણ એક રોટાટ અને પ્લાવ. સોણિયું પણ કદી ભરવાનું નહીં. જ્યાં સુધી હું ખેતી કરું ત્યાં સુધી ભરવાનું જ નહીં, તો ઉત્પાદન જબરજસ્ત આવે. જુઓ, આના ગાય ગેમ પાવામાં સમયનો બચાવ થાય, પાણીનો બચાવ થાય, પૈસાનો બચાવ થાય, નિંદામાં ઓછું થાય, કપાસનો વિકાસ પણ સારો થાય. એટલે આ રીતના તમે પણ અપનાવો, ઓછા સમયે ખેતી કરો. આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.